વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 14 નો સ્વાધ્યાય 14.1 નો આપણે દાખલો જોઈશું. રાઈટ? તો પહેલા તો આપણે જોઈએ કે રકમ શું કહેવા માંગે છે. તો રકમ એવું કહેવા માંગે છે કે n પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. એટલે કે અહીંયા આગળ તમને એક n પ્રકારનો અશુદ્ધ અર્ધવાહક આપેલો છે અને એમાંથી તમારે નક્કી કરવાનું છે કે તમને આ જે 4 સ્ટેટમેન્ટ આપેલા છે એ સ્ટેટમેન્ટમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે. રાઈટ? કારણ કે પૂછવું છે કે ભાઈ કયું વિધાન સાચું છે. તો સૌથી પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે એકચ્યુઅલી n પ્રકારનો સેમિકન્ડક્ટર શું છે, કઈ રીતે બનાવવામાં આવે છે. તો પહેલા તો એક વસ્તુ આપણને ખ્યાલ છે, n પ્રકારનો સેમિકન્ડક્ટર આપણે ઓલરેડી જોઈ ગયા છે. તો n પ્રકારના સેમિકન્ડક્ટરની અંદર એને બનાવાય કઈ રીતે? તો એની અંદર આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ છીએ. રાઈટ? તો n પ્રકારની અંદર n પ્રકારના અર્ધવાહકની અંદર કઈ અશુદ્ધિ ઉમેરે છે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. રાઈટ? યાદ રાખજો, આપણને ખ્યાલ જ છે કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરે છે. હવે અશુદ્ધિ ઉમેર્યા બાદ એનું આપણે સ્ટ્રક્ચર જોઈએ કે આપણને સ્ટ્રક્ચર કઈ રીતે મળતું અને એના પરથી આપણે નક્કી કરીએ કે આમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે. તો જો જ્યારે હું પહેલા તો ભાઈ સમજાય છે ને, હવે હું n પ્રકારનો સેમિકન્ડક્ટર બનાવું છું તો આપણને ખ્યાલ છે કે n પ્રકારનો જે સેમિકન્ડક્ટર જે છે એ અશુદ્ધ સેમિકન્ડક્ટર છે. હવે અશુદ્ધ જે છે એ ક્યારે મળે? તો જ્યારે શુદ્ધ સેમિકન્ડક્ટર હોય લાઈક સિલિકોન કે જર્મેનિયમ, એની અંદર આપણે કોઈ એક અશુદ્ધિ પરમાણુ ઉમેરીએ તો આપણને ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર મળે છે, અશુદ્ધ સેમિકન્ડક્ટર મળે છે. રાઈટ? તો ધારી લો કે આપણી પાસે કોઈ એક સિલિકોનનો એક સેમિકન્ડક્ટર છે, શુદ્ધ સેમિકન્ડક્ટર, એની અંદર હું પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરું છું કારણ કે મને n પ્રકારનો સેમિકન્ડક્ટર બનાવવો છે. તો કઈ રીતે બનશે? તો આપણને ખ્યાલ છે કે લાઈક સમજી લો કે ચલો પેન્ટાવેલેન્ટ મેં અશુદ્ધિ ઉમેરી. રાઈટ? અને એની આજુબાજુ હવે આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ મેં કોની અંદર ઉમેરી? તો આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ મેં કોઈ એક સિલિકોનનો જે પરમાણુ હોય એની અંદર ઉમેરી. ધેટ મીન્સ કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી એની આજુબાજુ સિલિકોનના પરમાણુ રહેલા છે. તો અહીંયા મારે સિલિકોનના પરમાણુ ઉપર દર્શાવવા પડે. રાઈટ? અને એક અહીંયા આવશે, અહીંયા હું લઈ લઉં છું. સમજાય છે? તો હવે થાય શું? તો જો પેન્ટાવેલેન્ટ જે અશુદ્ધિ હોય એની અંદર ટોટલ 5 ઇલેક્ટ્રોન રહેલા હોય. સમજાય છે? આપણે ઓલરેડી આ વસ્તુ ખ્યાલ જ છે. તો અહીંયા આગળ આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિની અંદર જે 5 માંથી 4 જે ઇલેક્ટ્રોન જે છે એ 5 માંથી 4 ઇલેક્ટ્રોન એની પાડોશી જે પરમાણુઓ છે, કયા છે પાડોશી પરમાણુ? સિલિકોન. તો એ સિલિકોન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બનાવશે. આપણને આ વસ્તુ ખ્યાલ જ છે. તો અહીંયા શું થશે? તો જો આની પાસે આ પેન્ટાવેલેન્ટ પાસે તો એક ઇલેક્ટ્રોન ઓલરેડી હતો. રાઈટ? આ બીજો, આ ત્રીજો અને ચોથો, અને પાંચમો ઇલેક્ટ્રોન ક્યાં હશે ભાઈ? અહીંયા આગળ મુક્ત ઇલેક્ટ્રોન હશે. રાઈટ? તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિમાંથી જે 5 ઇલેક્ટ્રોન જે છે એ 5 માંથી 4 જે ઇલેક્ટ્રોન જે છે એ એના જે પાડોશી સિલિકોનના જે પરમાણુઓ જે છે એ પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો જો ભાગીદારી બાદ કઈ રીતની રચના બને છે? અને આ પાંચમો ઇલેક્ટ્રોન. સમજાયું? તો આ શું છે? સિલિકોનના પરમાણુ છે +4, કારણ કે સિલિકોનની સંયોજકતા કેટલી છે? +4. રાઈટ? તો એક વસ્તુ તો આપણને ખ્યાલ આવી ગઈ કે સિલિકોન જે છે એની અંદર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી છે અને એને મેં કયો સેમિકન્ડક્ટર બનાવેલો છે? n પ્રકારનો સેમિકન્ડક્ટર બનાવેલો છે. રાઈટ? હવે જો શું થાય? તો આપણને ખ્યાલ છે કે ભાઈ T = 0 કેલ્વિન તાપમાને જેટલા પણ ઇલેક્ટ્રોન હોય, રાઈટ, એ ઇલેક્ટ્રોન કોવેલેન્ટ બોન્ડની અંદર જોડાયેલા હોય છે, સહસંયોજક બંધની અંદર જોડાયેલા હોય છે. તો જો જોડાયેલા છે, પણ આ ઇલેક્ટ્રોન આવ્યો ક્યાંથી? તો આ તમારી પાસે જે ઇલેક્ટ્રોન મળતો હતો એ ડોનર ઇલેક્ટ્રોન હતો. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પાસે ટોટલ 5 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 4 ઇલેક્ટ્રોન પાડોશી પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાયેલા, પણ પાંચમો ઇલેક્ટ્રોન જે છે મુક્ત ઇલેક્ટ્રોન છે.
રાઈટ. તો તમારી આ જે સ્થિતિ થઈ એ T = 0 કેલ્વિન તાપમાનની સ્થિતિ થઈ. હવે શું થશે? તો હવે જ્યારે આ સ્થિતિને હું ઓરડાની સ્થિતિમાં લાવીશ, ઓરડાના તાપમાને લાવીશ, તો મને સ્ટ્રક્ચર જે છે કંઈક આ રીતે મળશે. તો ઓરડાના તાપમાને જ્યારે હું લાવીશ, તો જો મારી પાસે ઓલરેડી આ સ્ટ્રક્ચર અહીંયાથી હું ઓરડાના તાપમાન માટે દર્શાવું છું. તો પાડોશીની અંદર શું હશે? તમારી પાસે સિલિકોનના પરમાણુ હશે. આ સિલિકોનના પરમાણુ +4 +4 +4 +4, રાઈટ. અને એક ઇલેક્ટ્રોન હું મૂકતો જો, આ એક ઇલેક્ટ્રોન જે એક્સ્ટ્રા હતો બરાબર. હવે ઓરડાના તાપમાને શું થશે? તો ઓરડાના તાપમાને આની અંદર જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અમુક ઉર્જા મેળવશે. આપણને ખ્યાલ છે કે સિલિકોન હોય તો એની અંદર જે ઇલેક્ટ્રોન જોડાયેલો હોય એને 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી મળશે, રાઈટ. તો એટલી એનર્જી જે છે, આટલી ઉર્જા સહસંયોજક બંધની અંદર રહેલો ઇલેક્ટ્રોન મેળવીને શું થશે? મુક્ત થઈ જશે. તો ધારો કે તમારી પાસે અહીંયા આગળ રહેલો જે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા આગળ રહેલો ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી મેળવે છે, રાઈટ. તો અહીંયા શું રહેશે? અહીંયા શું રચાશે? હોલ રચાશે. અને અહીંયા જે ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોન શું થઈ ગયો? મુક્ત થઈ ગયો, રાઈટ. તો જો ટોટલ એક ઇલેક્ટ્રોન તો આપણી પાસે ઓલરેડી મુક્ત હતો જ. અને હવે શું થયું? તો ઓરડાના તાપમાને અહીંયા જે ઇલેક્ટ્રોન હતો એને કંઈક એનર્જી મેળવી અને એના કારણે શું થઈ ગયું? એ ઇલેક્ટ્રોન પણ મુક્ત થઈ ગયું. તો ટોટલ આપણી પાસે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા આવ્યા? 2. અને હોલ કેટલા આવ્યા આપણી પાસે? 1, રાઈટ. તો હવે આ ઇલેક્ટ્રોન શું કરશે? તો આ ઇલેક્ટ્રોન ગતિ કરશે. હવે આપણને ઓલરેડી ખ્યાલ જ છે કે વિદ્યુતનું વહન ક્યારે થાય? તો જ્યારે ઇલેક્ટ્રોનની ગતિ થાય પ્લસ સાથે સાથે અહીંયા આગળ હોલની પણ ગતિ થાય છે. એ આપણે કન્સેપ્ટ ઓલરેડી જોઈ ગયા છે. તો આનો અર્થ એવો થયો કે અહીં આગળ ઇલેક્ટ્રોનની જે સંખ્યા જે છે સંખ્યા વધારે છે અને હોલની જે સંખ્યા જે છે એ સંખ્યા ઓછી છે. તો આપણે બીજો એક કન્સેપ્ટ જોયો હતો કે જેની સંખ્યા વધારે હોય એને આપણે શું કહેતા હતા? મેજોરિટી ચાર્જ કહીએ. જેની સંખ્યા વધારે હોય એને મેજોરિટી ચાર્જ કહીએ કહેતા હતા અને જેની સંખ્યા ઓછી હોય એને માઇનોરિટી ચાર્જ કહીએ કહેતા હતા. માઇનોરિટી ચાર્જ કહીએ. તો આનો અર્થ એવો થયો કે તમારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે તો મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે તમારા ઇલેક્ટ્રોન થશે અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ થશે ભાઈ? તમારા હોલ થશે, રાઈટ. તો આપણને ક્લિયરલી આખો n પ્રકારના સેમિકન્ડક્ટરનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તો n પ્રકારના સેમિકન્ડક્ટરની અંદર આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી, રાઈટ. આર્સેનિક છે, એન્ટીમની છે, એ આપણે જોઈ ગયા. બીજી વાત કે મેજોરિટી તરીકે કોણ વધશે? ઇલેક્ટ્રોનની સંખ્યા. માઇનોરિટી તરીકે હોલની સંખ્યા. ચલો હવે સ્ટેટમેન્ટ પીક કરીએ કે કયું સ્ટેટમેન્ટ સાચું છે. તો જો પહેલું સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો છે. તો છે, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? વધારે છે. અને ટ્રાયવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે. તો આ વસ્તુ ખોટી છે. આપણે ડોપિંગ કોનું કર્યું? ટ્રાયવેલેન્ટનું કર્યું કે પેન્ટાવેલેન્ટનું? પેન્ટાવેલેન્ટનું. કેમ? કારણ કે કયો સેમિકન્ડક્ટર આપેલો છે? n પ્રકારનો. ધેટ મીન્સ કે તમારું આ સ્ટેટમેન્ટ કેવું છે? રોંગ છે. બીજું સ્ટેટમેન્ટ, ઇલેક્ટ્રોન માઇનોરિટી ક્યાં વાહકો છે? ભાઈ ઇલેક્ટ્રોન તો અહીંયા મેજોરિટી છે ને, ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? વધારે છે. ધેટ મીન્સ કે અહીંયા આને કહી દીધું કે ભાઈ ખોટું છે. માઇનોરિટી થોડી છે, અહીંયા ઇલેક્ટ્રોન મેજોરિટી છે ને, રાઈટ. તો અહીંયાથી જ ખોટું. અને આગળ શું કીધું? પેન્ટાવેલેન્ટ. ચલો આ વસ્તુ સાચી છે પણ આ વસ્તુ કેવી છે? ખોટી છે, રાઈટ. ત્રીજું શું છે ભાઈ? હોલ્સ માઇનોરિટી છે. તો હા, હોલ્સ માઇનોરિટી છે. કેમ? કારણ કે હોલની સંખ્યા કેવી છે? ઓછી છે. અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે. તો આ વસ્તુ સાચી છે. હોલ તમારા અહીંયા આગળ જે છે એ કેવા છે? માઇનોરિટી છે, ઓછા છે. અને ડોપિંગ કોનું કર્યું? પેન્ટાવેલેન્ટનું કર્યું ને, કારણ કે તમારી પાસે n પ્રકારનો સેમિકન્ડક્ટર છે. ધેટ મીન્સ કે આ તમારું જે સ્ટેટમેન્ટ જે છે સ્ટેટમેન્ટ કેવું છે ભાઈ? કરેક્ટ છે, રાઈટ. અને અહીંયા બીજું શું કીધું છે કે હોલ મેજોરિટી છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે. તો પહેલી વાત તો એ કે ભાઈ ડોપિંગ આપણે કોનું કર્યું? પેન્ટાવેલેન્ટનું કર્યું ને. અને હોલ શું છે ભાઈ? મેજોરિટી છે કે માઇનોરિટી છે? તો ધેટ મીન્સ કે આ બી તમારું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. તો તમારો કરેક્ટ આન્સર શું આવશે? આન્સર નંબર, સ્ટેટમેન્ટ નંબર સી, રાઈટ. આઈ હોપ કે તમને લોકોને સમજાયું હોય. એકવાર જોઈ લો, રાઈટ.